ખાલી છાપામાં બેસણાની જાહેરાતો કરતા સ્લિમિંગ સેન્ટરની જાહેરાતો વધારે છે. 2 દિવસમાં 2 કિલો વજન ઘટાડો, તમારી કમરને કરીના કરતા પાતળી બનાવી દો. હું પાતળી બનાવે અને આ બધું વાંચી વાંચીને મારી બૈરીને સુરાતન ચડ્યું છે સાહેબ. હેલ્થ કોન્શિયસ બની ગઈ છે સુશીલા. એટલી હેલ્થ કોન્શિયસ કે મને ક્યાંક અનકોન્શિયસ કરી નાખશે સાહેબ. એનું રૂટીન તમને જણાવ. સવારે 7 વાગે ઉઠી જાય, કંઈક ટેનિસના શૂઝ લઈ આવી છે પહેરી લે અને સૌથી પહેલા દૂધીનો જ્યુસ પીવાનો, બરાબર. પછી આમ હાથ હવામાં ઉપર લઈ જાય, વાંકી વળે, ઘૂંટણને લગાડે, 2 વાર આવું કરે ને પછી 2 મુઠ્ઠા અખરોટ ખાઈ લે. પછી નાવા જવાનું, નાઈ લે, પછી હેલ્થ ફૂડ, 2 ઇડલી, 2 બ્રાઉન બ્રેડની સ્લાઇસ અને 1 લોટો ઓરેન્જ જ્યુસ. આ ગટગટ આવી જાય. અને પછી શું તો કે વોકિંગ. ક્યાં? ઘરમાં જ. આમ 2 આંટા મારે, બારીથી બારી 2 આંટા મારે. આપણે વોકિંગ કહીએ ને તો જરા સારું લાગે. બસ આ એનો સવારનો રૂટીન. હવે આ બધું જોઈ જોઈને છે ને અમારો હિતિયો પણ ઉશ્કેરાયો છે એની મમ્મીને જોઈને. એટલે એ સાલો આમ પથારીમાં 2 વાર આમ આમ આળોટે ઊભો થાય ને 2 લીટર ઓરેન્જ જ્યુસ ગટગટ આવી જાય. ભાઈ આ ડાયટિંગ મને ભારે પડી જશે. લંચમાં બોઇલ્ડ વેજીટેબલ્સ, ભાજી અને જુવારની 1 રોટલી. એ સિવાય પછી જો દિવસ દરમિયાન થોડી થોડી વચ્ચે ભૂખ લાગે ને તો ખાખરા, બિસ્કિટ અને ડાયટ ભેલ. સમજ્યા તમે? થોડી થોડી વારે ખાવાનું એવું કંઈક કે છે આ લોકો. અને રાત્રે જમવામાં ફક્ત ફાડાની ખીચડી. અરે ભાઈ આ બધું નોર્મલ ખાવાનું અમારા ઘરે જે બનતું હતું ને પહેલા, દાળ ભાત રોટલી શાક, એ બધું બંધ કરી દીધું છે અને એની જગ્યાએ આવું ચાલુ થયું છે. એ બધું મૂળ ખાવાનું જે બંધ થયું ને તો પણ મારા ઘરનો ખર્ચો ડબલ થઈ ગયો છે. કારણ કે હિતિયો પાછો ડાયટિંગમાં જોડાયો છે. રોજ સાલો કંઈક 2 મોટા ગ્લાસ ભરીને ગાજરના જ્યુસ પી જાય છે. દિવસે ને દિવસે ગલગોટા જેવો થતો જાય છે હિતિયો. અને મારા બાપાએ આ વાદે જોડાયા છે. એમનું તો જે નોર્મલ ખાવાનું છે બધું જ ચાલુ છે, પણ સાથે સાથે આમ અખરોટના 2 મુઠ્ઠા મારી લે, 2 જ્યુસના ગ્લાસ ઠોકી જાય, 1 દૂધનો ગ્લાસ પી જાય. ધીમે ધીમે બાપાની તબિયત એટલી સુધરી જશે ને કે થોડા વખતમાં તો અશોક વાટિકાના અંગરક્ષક જેવા લાગશે અને હું મંદિરની બહાર ઉભેલા ભિક્ષુક જેવો લાગી. સિરિયલોના ને ચેનલોના રાપડા પાટી નીકળ્યા. આ જેની પાસે સરખો નાવાનો સોપ નથી ને ઘરમાં, એ પણ મારા બેટા ડેલી સોપ બનાવવા નીકળી પડ્યા. બોલો. અરે ઓડિશનોના નામે કાંઈક ડિંડક ચાલે છે. તે મને એક દિવસ બેઠા બેઠા થયું કે આપણે નવરા બેઠા છે તો ચાલો સિરિયલ બનાવીએ. હજી તો મારા મનમાં વિચાર આવ્યો અને 4-5 ખૂમચા બ્રાન્ડ લેખકો મારા બારણે આવીને ઊભા રહી ગયા. અડધી રકાબી ચા પાઈને મને કાંઈક પોતાની વાસી સ્ટોરીઓ વેચવાની પેરવી કરવા લાગ્યા. અરે નબળા કલાકારોની તો ઘરની બહાર લાઈન લાગી ગઈ અને 2-4 મમ્મીઓ પોતાની બેબલીઓને લઈને હરક પદુડી મારા ઘરે પહોંચી ગઈ. અને બેબીઓ, કેવી બેબીઓ, બીજા દિવસથી મને 2 નંબરના SMS કરવા માંડી. 2-3 જણીઓએ તો મને ફ્લાઇંગ કિસ ઠોકી દીધી. મેં કહ્યું ભાઈ રોકાઈ જાઓ, હું બાળકોની સિરિયલ બનાવવાનો છું, એડલ્ટ્સ નહીં. હવે આ વાત પણ મારા મગજમાં હતી ને ત્યાં જ ઘરની બહાર બધી મમ્મીઓ નાના નાના ટાબરિયાઓને લઈને ઊભી રહી ગઈ. અંદર ઘૂસવા માટે પડાપડી, તમે આગા ઘૂસો, મારા બાબાને પહેલા લઈ જાઓ ને. મેં કહું ભાઈ ધીમે ધીમે વારા પરથી આવો. તે પહેલી મમ્મી આવી, મને કે મારો જયો જબરો હોશિયાર, અરે શું એક્શન કરે, ચાલ ચાલ જયું અંકલને દેડકાની એક્ટિંગ કરીને બતાડ. એટલે જયુએ માર્યો કૂદકો ને આવીને ચડી ગયો મારા ખોળામાં અને કાનમાં મંડ્યો ડ્રાઉ ડ્રાઉ. મેં ઉચક્યો દેડકાને ને ફેંક્યો નીચે. મેં કહું હા હું દેડકાની એક્ટિંગ કરે. એટલામાં બીજી મમ્મી ધક્કો મારીને આગળ આવી. મને કે આને રહેવા દો, આ મારો પરિયો જુઓ તમે શું શાહરૂખના ડાયલોગ બોલે, શું ડાયલોગ. ચાલ પરિયા શરૂ કર પરિયા. એટલે પરિયા ઊભો રહ્યો. મને મેં કહ્યું ભાઈ આ ક્યારે પતાવશે ને ચાલ બાજુએ ખટ. એટલામાં શ્વેતાની મમ્મી આવીને મને કે
શ્વેતા જેવી ટેલેન્ટ બીજી કોઈ છોકરીમાં તમને જોવા નહીં મળે. બીડી જલાઈ લઈને જે ડાન્સ કરે છે અને સાલી ટેણકી શ્વેતાએ માચીસની કાંડી સળગાવી ને મારી સામે ધરી. મેં કહું આને આઘી લઈ જાય અહીંયાથી. અરે પણ એની માએ જે કકળાટ કર્યો, મને કે નહીં હજી ચાન્સ આપ. મેં કહું મારે કોઈ ચાન્સ. અને રડતા રડતા હાલી મારા ગળે વળગી ગઈ. સુશીલાએ આ દ્રશ્ય જોયું ને મારા ઘરમાં ભાઈ રામાયણ ને મહાભારત એક સાથે શરૂ થઈ ગયા. મેં હાથ જોડ્યા સુશીલાને. મેં કહ્યું ભાઈ આ સિરિયલ બનાવવાનો વિચાર આજથી પડતો મૂક્યો. હું પાણી મૂકું છું, સિરિયલ નહીં બનાવ. ને એટલામાં જ ફોન રણક્યો ને સામે ચડે કોણ? તો કે મારી બાડી સાસુ. મને કે શું ગિરીશ કુમાર ન્યૂઝ મળ્યા છે, તમે સિરિયલ બનાવવાનો છો? તો યાદ રાખજો હિરોઈન નો રોલ મારો ને આઈટમ નંબર તો હું જ કરીશ.